અને આ બાજુ મિત્રો ક્યારેક વાઘ પણ આવી જાય હો, વાઘ ગમે ત્યારે આવી શકે અહીંયા. આ બધો રસ્તો જેવો છે, કેટલી સ્પીડમાં દોડે છે. જમવાનું તો આવી ગયું, જમી લઈએ પછી જમી. આપણે વિસાવદર હાઈવે ઉપર ચાલે જઈએ છીએ અને આ બાજુના લુક ચેક કરો, પહાડી વિસ્તાર જોઈ શકો. પાર્ક બહુ ફેમસ છે અને સારું પણ છે, આપણે નામ ચર્ચા સાંભળેલી છે. આપણે સીધા જ ચાલે જવાનું છે અને આ રસ્તો જતો રહ્યો સાવરકુંડલા મહુવા બાજુ. ભાઈ ચલાલાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે જોઈ શકો છો. આપણે પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી પીવા માટે અને ચા પાણી પીને ત્યાંથી નીકળ્યા તેનો કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અત્યારે આપણે પહોંચવા આવી ગયા લાઠીમાં, જોઈ શકો છો. હશે લાઠીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અને આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો દામનગર. આપણે લેવાની છે રાઈટ સાઈડ અમરેલી બાજુ. જોઈ લો ભાઈ લાઠી. કન્ટિન્યુ ચાલે જઈએ હવે. મિત્રો ગુડ આફ્ટરનૂન, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સાંજના 6 અને આપણું આઈસર પાસર લગાવી દીધું ભરવા માટે. તો આપણી ગાડી ભરાય છે વિસાવદર. તો ભાઈ જુઓ, આપણે સાણંદથી તો આપણું આઈસર ભરીને નીકળી ગયા અને આપણે માલ ભર્યો છે વિસાવદરનો. તો પહેલાં આપણે જશું વસલાલી, ત્યાંથી ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને પછી જમી બમીને નીકળીશું. તો અહીંયાથી પહેલાં વધે તો તમારા વિડીયોમાં જોડાયેલા રહેજો. જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા શાંતિપુરા સર્કલ ને સાંજના ટાઈમનો ટ્રાફિક થયો છે. સાંજનો ટાઈમ મતલબ 7:46 થઈ ને આપણે ગાડી ભરી છે વિસાવદર, જે અમરેલીથી આગળ આવ્યું. તો આપણે આજની ટ્રીપ જર્ની નાઇટ બ્લોગ રહેશે ને આપણે જવાનું છે વિસાવદર અમરેલી. આપણે વિડીયો બધા છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ, આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે ડીઝલ ટાંકી ફૂલ કરાવવા માટે અને સાણંદથી ગાડી ભરીને આવ્યા હતા. જો આ રીતે પાછળ પેક કર્યું છે આઈસર આપણું, આ રીતનો માલ ભરે છે. તો હવે ડીઝલ ટાંકી ફૂલ કરાવીને નીકળીએ અહીંયાથી ને આપણે જવાનું છે વિસાવદર અમરેલીથી આગળ. તો જોઈએ હવે કેટલા લીટર આવે છે. ફૂલ ટાંકી કરાવીને નીકળીએ. મિત્રો આપણે ડીઝલ પુરાવીને નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ચાલે આવીએ છીએ. અત્યારે આપણે પહોંચી ગયા કલીપુર સર્કલ, જોઈ શકો છો. દ્વારકામાં એન્ટર કરી દીધું આપણું આઈસર અને અહીંયાથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ. આપણે બગોદરા થઈ ધંધુકા થઈને નીકળવાનું છે. હવે આગળ વધીએ આપણે. તો મિત્રો જુઓ, અત્યારે આપણે બગોદરા ક્રોસ કરી લીધું અને બગોદરા ક્રોસ કરી અને આવી ગયા ધંધુકા બાજુ. તો ધંધુકા હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચવા આવી ગયા ધંધુકા સર્કલ, હશે ધંધુકા અને આપણે અહીંયાથી સીધું જવાનું છે સાળંગપુર. હજુ અહીંયાથી 45 બતાવે છે સીધા. જોઈ લો ધંધુકાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. તો આપણે કન્ટિન્યુ ચાલે જઈશું. આપણે આખી રાતની કન્ટિન્યુ ચાલે આવીએ છીએ અને અત્યારે આપણે મસ્ત મોર્નિંગ થઈ જાય છે આપણી. આપણે પહોંચી આવ્યા છીએ વલભીપુરમાં. તો વલભીપુરનો વ્યૂ બતાવું તમને, જોઈ શકો છો. આ છે વલભીપુર અને આપણે મસ્ત મોર્નિંગ પણ થઈ જાય. આખી રાત ગાડી ચલાવી, આખી રાતનો ઉજાગરો છે અને હજી ખાલી કરવાનું છે આઈસર આપણે લગભગ વિસાવદર. વલભીપુરનો વ્યૂ કંઈક આવો આવે છે ભાઈ સવારનો. ભાવનગર ડિસ્ટ્રિક્ટનું વલભીપુર અને આપણે અત્યારમાં વલભીપુર ક્રોસ કરીએ છીએ. પાછળ ચા પાણી પણ આપણે કરી લીધા, કારણ કે સવારની ઠંડી પણ એવી છે મિત્રો. એટલે 2-3 વખત ચા ના પીએ ત્યાં સુધી મૂડ ફ્રેશ ના થાય એ રીતનું છે.
અને આગળ આપણે મસ્ત જગ્યા છે ત્યાં આગળ રાખીશું ગાડી ચા પાણી કરવા માટે, અને ત્યાંથી ચા પાણી પીને વધીશું આગળ. પછી બજારો ખુલ્લી નથી વલભીપુરની. તો મિત્રો જો આપણે વલભીપુર ક્રોસ કરી લીધું. આ રસ્તો જતો રહ્યો સીધો વલભીપુર શિહોર બાજુ, ખોડિયાર મંદિર રાજપરા. અને આપણે જવાનું છે અમરેલી. અમરેલીથી આગળ વિસાવદર જવાનું છે. હજી અમરેલી 90 કિલોમીટર બતાવે છે. આપણે સીધા ચાલે જ જઈશું. તો ભાઈ જુઓ અત્યારે આપણે ધોરા પહોંચવા આવ્યા છીએ અને ધોરા ક્રોસ કરીએ છીએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે રંગોળા ક્રોસ કરી લીધું. મિત્રો હજી આપણે ચા નથી પીધી, બીજી વખતની ચા પીવાની ઈચ્છા છે. કોઈ કાંઈ વ્યવસ્થિત હોટલ દેખાતી નથી. સારું હોટલ દેખાય આગળ ચા બધું રંગોળા ક્રોસ કરીએ તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. તો ભાઈ ચેક કરો, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીને પહોંચી ગયા ઢસા. ઢસા ક્રોસ કરીએ છીએ. અને હજી મિત્રો આપણે ક્યાંય સારો ચા પીવાનું ઠેકાણું કર્યું નથી. તો આગળ ક્યાંક ચા પીવી પડશે પહેલાં. ઢસા ક્રોસ કરી લીધું આપણે. તો ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા ચાવન ચોકડી. અને અહીંયાથી આપણે આઈસર લઈ લેવાનું છે ખાલી સાઈડ. આ બાજુ ચાલ્યા જઈશું સીધા. આપણે પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી પીવા માટે, અને ચા પાણી પીને ત્યાંથી નીકળ્યા તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અત્યારે આપણે પહોંચવા આવી ગયા લાઠીમાં. જોઈ શકો છો હશે લાઠીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો દામનગર. આપણે લેવાની છે રાઈટ સાઈડ અમરેલી બાજુ. જોઈ લો ભાઈ લાઠી. કન્ટિન્યુ ચાલે જઈએ હવે. ભાઈ આપણે પાછળ આઈસર રાખીએ તો ચા પાણી કરવા માટે મસ્ત એક નંબર ચા મળી જાય મિત્રો. મૂડ ફ્રેશ થઈ ગયો. મસ્ત ચા હતી, 2 રકાબી ચા પી ગયો. તો ચા જેવી હતી સવારથી ઠંડી એવી હતી ગુલાબી. મસ્ત ચા પીવી હતી. અત્યારે આપણે આપણું આઈસરો એન્ટર કરવા જઈ રહ્યા છીએ અમરેલીમાં. તો ફાઇનલી અમરેલીમાં એન્ટર થઈ ગયું છે મતલબ. અને અમરેલી સિટીમાં નહીં જાય, આપણે બાયપાસ ઉપર લેવું પડશે. જોઈ શકો છો આગળ અમરેલીનો વ્યૂ બતાવું તમને. ભલા બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. ભાઈ જુઓ અમરેલી, ભાઈ અમરેલી આવી ગયું આપણું આઈસર અમરેલીમાં. આ રસ્તો સીધો જતો રહ્યો અમરેલી સિટીમાં મિત્રો. અને આપણને સિટીમાં નથી જવાનું, આપણે અહીંયાથી ડાબે લઈ લેવાની છે. મતલબ અમરેલી બાયપાસ કહેવાય આને. બાયપાસ પડે છે અમરેલીનો. આ સિટીમાં જતો રહ્યો તો આપણે બાયપાસ ઉપર હાકે રાખવાની છે. અને આપણે જવાનું છે મિત્રો વિસાવદર. તો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીશું, કેમ કે મોડું પણ વધારે થઈ ગયું છે. અને નીંદર લાગી જઈ હતી તો સૂતા પણ નથી આખી રાતના. એટલે એક ધારી ગાડી ચાલે છે, પણ થોડો રસ્તો ખરાબ હતો એના હિસાબે મોડું વધારે થઈ ગયું. કંઈ નહીં, ચાલ્યા કરે. હવે જિંદગી છે, ડ્રાઇવિંગ લાઇન છે, તો હવે એવું તો બધું રહેવાનું. આપણે હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. આપણે સીધા જ ચાલ્યા જવાનું છે. અને આ રસ્તો જતો રહ્યો સાવરકુંડલા મહુવા બાજુ. મહુવા સાવરકુંડલા જઈએ રસ્તો. અને આપણે અમરેલી બાયપાસ ઉપર જ ચાલ્યા જઈએ છીએ. તો ભાઈ જુઓ બાયપાસ આપણે પૂરો કરી દીધો. અને આવું કંઈક સર્કલ આવી ગયું ભાઈ લાયન વાળું. તો અહીંયાથી આપણે ગાડી લઈ લઈશું ખાલી સાઈડ. અને આપણે જવાનું છે વિસાવદર. તો અહીંયાથી કન્ટિન્યુ સીધા ચાલ્યા જઈશું. જોઈ શકો છો મિત્રો આપણે અમરેલી બાયપાસ ક્રોસ કરી અને ચાલ્યા જઈએ છીએ. અને આવો 2 લાઇન રોડ છે.
મતલબ ડિવાઈડર કે એવું કશું છે નહીં, સામે ઓવરટેક કરવી પડે એ રીતનો રસ્તો છે. આ રોડ ઉપર ચાલે જઈશું આપણે. તો ભાઈ આપણે ચલાલા હજી 11 કિલોમીટર બતાવે છે અને ચલાલાની પહેલાં એક ગામ આવ્યું છે, દેવરાજિયા કરીને ગામ છે. ગામ બહુ જોરદાર છે. અહીંયા બધી પ્રતિમાઓ મૂકેલી છે. આઈ લવ દેવરાજિયા લખેલું છે. તો ભાઈ જો આપણે ચલાલા પહોંચવા આવ્યા છીએ. ચલાલામાં એન્ટર કરીએ છીએ આપણું વાયસર. ભાઈ ચલાલા ચેક કરો. ચલાલામાં આપણું વાયસર આવી ગયું છે. ચેક કરો ચલાલા તમે. ભાઈ ચલાલાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે, જોઈ શકો છો. તો ભાઈ જુઓ, અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલે જઈશું આ બાજુ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ આપણે અહીંયા ધારી પહોંચી ગયા અને અહીંયા આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. આપણે ચા પાણી થઈ ગયા. હવે અહીંયા કરીએ આગળ. તો ભાઈ જુઓ, આપણે ધારીમાં ગાડી ચાલે છે. એન્ટર કરી લીધી ધારીમાં. ધારીમાં મિત્રો અહીંયા સફારી પાર્ક બહુ ફેમસ છે અને સારું પણ છે. આપણે નામ ચર્ચા સાંભળેલી છે. તો સફારી પાર્ક આપણે ટાઈમ નથી, નહીંતર ફરવા જાત. આપણે સફારી પાર્ક જોવા જાત, આપણે બતાવો તમને. પણ આપણે ટાઈમ નથી એટલે ના જવાય અત્યારે, કેમ કે આપણે ફરવા નથી, આ ગાડી ખાલી કરવા આવ્યા છીએ. એટલે આપણે ધારી ક્રોસ કરી અને કન્ટિન્યુ હાલે જઈએ. મંદિર આવ્યું છે ભાઈ, ચાપાના મેલડીમાંનું. તો ધારી ક્રોસ કરીએ છીએ. તો ચેક કરો ભાઈ ધારીનું બજાર. કંઈક આ રીતે આવે છે. શાક માર્કેટ જેવું છે ભાઈ. આપણે આ ધારીથી આ બાજુ લઈ લીધી ગાડી. ચેક કરો, હરણ જોરદાર સ્પીડમાં જાય છે. આ બાજુ આવો નજારો જોવા મળે ક્યારેક ક્યારેક, જોઈ શકો છો. અને આ બાજુ મિત્રો ક્યારેક વાઘ પણ આવી જાય. હો, વાઘ ગમે ત્યારે આવી શકે. અહીંયા આ બધો રસ્તો જેવો છે, કેટલી સ્પીડમાં દોડે છે. જો આપણે પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે અને આપણે જમીને નીકળી ગયા. જમવાનો પ્રોગ્રામ પતી ગયો અને અત્યારે આપણે વિસાવદર હાઈવે ઉપર ચાલી જઈએ છીએ. અને જો અહીંયા કંઈક વેકરિયા કરીને કંઈક ગામ આવ્યું છે. એ વેકરિયા ક્રોસ કરીને સીધા આપણે ચાલ્યા જઈશું અને આપણે જવાનું છે વિસાવદર. તો અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું સીધા. આપણે વિસાવદર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને આ બાજુના લુક ચેક કરો. પહાડી વિસ્તાર જોઈ શકો છો. બધા ઘાટ સેક્શન વાળા જ રસ્તા છે. આપણે વિસાવદર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને આ બાજુના લુક ચેક કરો. પહાડી વિસ્તાર જોઈ શકો છો. બધા ઘાટ સેક્શન વાળા જ રસ્તા છે. ભાઈ જો આપણે વિસાવદર ખાલી કરવા ગયા હતા તો વિસાવદરથી એ લોકોએ પાછા મોકલ્યા અહીંયા કાલાવાડ અને અહીંયા આગળ ઘરમાં ગાડી ખાલી કરવાની ચાલુ કરી છે. તો અહીંયા આપણું આઈસર પણ ખાલી કરવાનું ચાલુ થઈ ગયું અને આ રીતનું છે લોકેશન કાલાવાડ ગામમાં. તો મિત્રો આપણે ભરવા જવાનો પણ ઓર્ડર આવી ગયો છે. તો આપણે આગળથી રિટર્નમાં તેલ ભરવાનું છે અમદાવાદનું. તો હવે અહીંયા આઈસર ખાલી થઈ જાય પછી જઈએ ભરવા માટે. તો આમાં વિડીયો લાંબો થઈ જશે
તો રિટર્ન તેલ ભરીને જઈએ એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો અહીંયા તો ખાલી કરતાં વાર નહીં લાગે, તો ખાલી કરીને જઈએ ભરવા, તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.